નમસ્કાર મિત્રો, આગામી પરીક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાતના ઇતિહાસની રિવિઝન સિરીઝના પ્રથમ 300 પ્રશ્નો આ વિડીયોમાં સામેલ કર્યા છે. આશા છે આપ સૌને ઉપયોગી નીવડશે. તો ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, ઇતિહાસ જાણવા માટેની સાધન સામગ્રી કઈ કઈ છે? તો ઇતિહાસ જાણવા માટે ઘણા બધા સાધનો છે. સાહિત્યિક સાધનો, અભિલિખિત સાધનો, પુરાતત્વીય સાધનો, યાત્રા વર્ણનો. તેમાં ખાસ કરીને શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, યાત્રા વર્ણનો આ બધા અગત્યના છે. બીજો છે, પ્રાગ ઐતિહાસિક યુગની લિપિ કઈ હતી? તો પ્રાગ ઐતિહાસિક યુગની લિપિ હજુ સુધી ઉકેલી શકાઈ નથી. અને આદ્ય ઐતિહાસિક યુગ એટલે કે હડપ્પન સભ્યતા, સિંધુ ખીણની સંસ્કૃતિની લિપિ પણ હજી સુધી ઉકેલી શકાઈ નથી. ગુજરાતનો પ્રમાણભૂત ઇતિહાસ કયા શાસકના સમયથી શરૂ થાય છે? તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ગુજરાતનો પ્રમાણભૂત ઇતિહાસ શરૂ થાય છે. ઈસવીસન 1893માં કોણે પ્રાગ ઐતિહાસિક અવશેષ શોધ્યા હતા? તો રોબર્ટ બ્રુસ ફ્રૂટે 1893માં સૌપ્રથમ પ્રાગ ઐતિહાસિક અવશેષો શોધ્યા હતા. ગુજરાતમાં વહેલા પ્રાગ ઐતિહાસિક અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા? સૌથી પહેલાં ગુજરાતમાંથી પ્રાગ ઐતિહાસિક અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા? તો હાલના મહેસાણા જિલ્લાના કોટ અને પેઢામલી નામના ગામેથી. આગળનો પ્રશ્ન છે, 1941માં પ્રાગ ઐતિહાસિક અવશેષ ક્યાંથી મળી આવ્યા હતા? તો લાંઘણજ મુકામેથી. કયા યુગમાં માનવનો પ્રાદુર્ભાવ થયો હોવાનું મનાય છે? તો માનવ જીવ યુગમાં. માનવ જીવ યુગ દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં ઠંડી આબોહવા હતી, જેને કયો યુગ કહેવાય છે? તો એને હિમયુગ કહેવાય છે. ઉત્તર ગોળાર્ધમાં એ વખતે બહુ ઠંડી આબોહવા હતી. ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક યુગના અવશેષ સૌપ્રથમ ક્યારે મળી આવ્યા હતા? તો ઈસવીસન 1893ની અંદર ગુજરાતમાંથી પ્રાગ ઐતિહાસિક યુગના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા. ધાતુ યુગને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે? તો તામ્રયુગ, તામ્રપાષાણ યુગ, તામ્ર કાંસ્ય યુગ અને કાંસ્ય યુગ. આ બધા નામોથી ધાતુ યુગને ઓળખવામાં આવે છે. લોહયુગ પણ કહેવાય છે. ધાતુ યુગ દરમિયાન સૌપ્રથમ કઈ ધાતુની શોધ થઈ હતી? તો સૌપ્રથમ સોનું શોધાયું હતું. સોનાની શોધ પછી કઈ કઈ ધાતુઓ શોધાઈ હતી? તો ક્રમશઃ સૌથી પહેલાં તાંબુ, પછી કલાઈ, પછી કાંસુ અને છેલ્લે લોખંડ શોધાયું હતું. રુદ્ર મહાલય બાંધવાનું કાર્ય કોણે શરૂ કરાવ્યું હતું? તો સોલંકી રાજા મૂળરાજ સોલંકીએ. ભીમ બાણાવાળી તરીકે કોણ ઓળખાતું હતું? તો ભીમદેવ સોલંકી અથવા તો ભીમદેવ સોલંકી પહેલો. પાટણની રાણકી વાવ અથવા તો રાણીની વાવ કોણે બંધાવી હતી? ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતી રાણીએ. ભૂતકાળમાં બનેલા બનાવોનું યથાર્થ નિરૂપણ એટલે ઇતિહાસ. ઇતિહાસ એટલે ભૂતકાળનો અરીસો. ઇતિહાસ એ કેવા પ્રકારનું વિજ્ઞાન છે? તો ઇતિહાસ એ સામાજિક વિજ્ઞાન છે. ગેરેધાનની એક બહુ સરસ વ્યાખ્યા છે. ગેરેધાને કીધું છે કે ઇતિહાસ એક એવું વિજ્ઞાન છે કે જે સમય અને સ્થાનની દૃષ્ટિએ ચોક્કસ સામાજિક સ્વરૂપની તેમજ સામાજિક રીતે અગત્યની એવી મનુષ્યની ભૂતકાળની પ્રવૃત્તિઓનું પ્રથમ સંશોધન કરે છે, ત્યારબાદ કાર્યકારણ અને વિકાસની દૃષ્ટિએ સંબંધિત રીતે તેની નોંધ કરે છે. એટલે કે ઇતિહાસ એ માનવ સમાજના અભ્યાસ કરતું એક સામાજિક વિજ્ઞાન છે. સામાજિક વિજ્ઞાન વિષયનું કેન્દ્રબિંદુ શું હોય છે? તો સામાજિક વિજ્ઞાન વિષયનું કેન્દ્રબિંદુ એ માણસ હોય છે, માનવી હોય છે. પૌરાણિક યુગનું ઇન્દ્રપ્રસ્થ એટલે અત્યારનું કયું સ્થળ, હાલનું કયું સ્થળ? તો હાલનું દિલ્હી છે એ પૌરાણિક યુગનું ઇન્દ્રપ્રસ્થ હતું. શ્રી કૃષ્ણએ કોને રાજસૂય યજ્ઞ કરવાની પ્રેરણા આપી હતી? યુધિષ્ઠિરને કહ્યું હતું રાજસૂય યજ્ઞ કરવા માટે. મગધ નરેશ જરાસંઘનો વધ કોણે કર્યો હતો? ભીમે કર્યો હતો. કોટ, પેઢામલી અને લાંઘણજ કઈ નદીના કિનારે આવેલ છે? તો કોટ, પેઢામલી અને લાંઘણજ એ સાબરમતી નદીના કિનારે આવેલ છે. ઉત્તર ગુજરાતમાંથી મળી આવેલ ઓજારો કયા ખડકમાંથી બનેલા જણાય છે? તો ઉત્તર ગુજરાતમાંથી મળી આવેલ ઓજારો એ ક્વાર્ટઝાઇટ પથ્થરમાંથી બનેલા છે. આગળનો ક્વેશ્ચન યાદ રાખવા જેવો છે કે મહી, ઓરસંગ નદી પ્રદેશ તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મળેલા ઓજારો એ કયા ખડકોના બનેલા છે? તો એ બેસાલ્ટ અને રેતીના પથ્થરો. પણ જો ઉત્તર ગુજરાતનું પૂછે તો ક્વાર્ટઝાઇટ આવશે. હડપ્પન સંસ્કૃતિના અવશેષો અમદાવાદ જિલ્લામાંથી કયા સ્થળે મળી આવેલા છે? અમદાવાદ જિલ્લામાં લોથલ, ભાદર નદીના કિનારેથી મળી આવ્યું છે. ગિરનારની તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ શિલાલેખો કોતરાવ્યા હતા? કુલ 3 શાસકોના શિલાલેખો મળે છે, અશોક, રુદ્રદામન અને સ્કંદગુપ્ત. તો એનો જવાબ આવશે રુદ્રદામા અને સ્કંદગુપ્ત.
ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો હતો? તો ગુજરાતમાં મરાઠા શાસનની શરૂઆત છે એ 1757થી થઈ હતી. આ પ્રશ્નને યાદ એ પણ રાખી શકાય કે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું અને એ જ સમયથી ગુજરાતમાં પણ મરાઠા શાસનની શરૂઆત થઈ હતી. મૈત્રક કાળનો અંત ક્યારે આવ્યો ગુજરાતમાં? તો ઈસવીસન 788માં. ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની કઈ હતી? તો ભીનમાળ હતી. કયો પ્રદેશ ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો? તો ભીનમાળની આજુબાજુનો પ્રદેશ એ ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો. સમ્રાટ અશોકે કયો ધર્મ અપનાવ્યો હતો? તો સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. બૌદ્ધ ધર્મને વિશ્વ ધર્મ બનાવવા માટે કોણે મહત્ત્વનું પ્રદાન કર્યું હતું? તો સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મને વિશ્વ ધર્મ બનાવવા માટે સૌથી મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. આચાર્ય હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? ચાંગદેવ હતું. અલાઉદ્દીને 1299માં પાટણનો સૂબો કોને બનાવ્યો હતો? તો સરવર ખાનને. કર્ણદેવે અલાઉદ્દીનના કયા સૂબાને હરાવીને પાટણની ગાદી પુનઃ મેળવી હતી? તો સરવર ખાનને હરાવીને કર્ણદેવે પાટણની ગાદી પુનઃ મેળવી હતી. અલાઉદ્દીને પુનઃ ફરીથી પાટણ પર ચડાઈ કઈ સાલમાં કરી? તો ઈસવીસન 1304માં. ચાલુક્ય ત્રિલોચન પાલે કોની મદદથી લાટ રાજ્યને સ્વતંત્ર કરાવ્યું હતું? તો એમના કાકા જગતપાલની મદદથી. દખ્ખણના ચાલુક્ય શાખાના રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાના ભાઈ જયસિંહે કોની પાસેથી લાટ જીતી લીધું હતું? તો ચાલુક્ય ત્રિવિક્રમપાલ પાસેથી. જયસિંહના પુત્ર વિજયસિંહે કયા સ્થળને રાજધાની બનાવીને પોતાનું અલગ રાજ્ય સ્થાપ્યું હતું? તો જયસિંહના પુત્ર વિજયસિંહે મંગલપુરને રાજધાની બનાવી અને પોતાનું અલગ રાજ્ય સ્થાપ્યું હતું. કવિ સોફલે ઉદયસુંદરી કથાની રચના કોની પ્રેરણાથી કરી હતી? તો વત્સરાજની પ્રેરણાથી કવિ સોફલે ઉદયસુંદરી કથાની રચના કરી હતી. વીરસિંહ દેવના પુત્ર કૃષ્ણદેવે ક્યાં પોતાની અલગ સત્તા સ્થાપી હતી? તો વીરસિંહ દેવના પુત્ર કૃષ્ણદેવે મંગલપુરમાં પોતાની અલગ સત્તા સ્થાપી હતી. સમ્રાટ અશોકનો પુત્ર કે જેનું શાસન ગુજરાત અને માળવા પર હતું એ કયો પુત્ર? તો એ પુત્ર સંપ્રતિ, જે સમ્રાટ અશોકનો પુત્ર હતો. ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ કોને ત્યાં થયો હતો? તો મૌર્ય નામની જાતિના નાયકને ત્યાં ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ થયો હતો. ચંદ્રગુપ્ત મૌર્યને શસ્ત્રો અને શાસ્ત્રોની તાલીમ કોણે આપી હતી? એમના ગુરુ તક્ષશિલાના આચાર્ય ચાણક્યએ. કૌટિલ્ય પણ એમનું નામ છે, વિષ્ણુગુપ્ત પણ એમનું જ નામ છે. ચંદ્રગુપ્તે કોની સહાયથી મગધ ઉપર આક્રમણ કર્યું હતું? તો આચાર્ય ચાણક્યના માર્ગદર્શન હેઠળ પંજાબના રાજા પ્રવર્તક એટલે કે પોરસની સહાયથી એમણે મગધ ઉપર આક્રમણ કર્યું હતું અને એના રાજા ધનનંદને હરાવ્યો હતો. દક્ષિણ ગુજરાતના ચૌલુક્ય વીરસિંહ દેવના પૌત્રએ કયું નગર વસાવ્યું હતું? તો દક્ષિણ ગુજરાતના ચૌલુક્ય વીરસિંહ દેવના પૌત્રનું નામ હતું વાસુદેવ અને એમને પોતાના નામ ઉપરથી વાસુદેવપુર વસાવ્યું હતું, જે હાલમાં વાંસદા તરીકે ઓળખાય છે. વાસુદેવપુર કોણે વસાવ્યું હતું? તો વીરસિંહ દેવના પૌત્ર વાસુદેવે વસાવ્યું હતું. વાસુદેવપુર હાલ કયા નામે ઓળખાય છે? તો વાસુદેવપુર હાલ વાંસદા નામે ઓળખાય છે. રાજનીતિ પર અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ કોણે લખ્યો છે? તો આચાર્ય ચાણક્યએ. મેગેસ્થનીઝે કયો ગ્રંથ લખ્યો છે જેમાંથી મૌર્ય વંશની માહિતી મળી આવે છે? તો ઇન્ડિકા નામનો ગ્રંથ. દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો કયા દેશમાં રચાયા છે? તો એ સિલોનમાં એટલે કે શ્રીલંકામાં રચાયા છે. દેવની મોરી સ્થળ હાલ કયા રાજ્યમાં, કયા જિલ્લામાં આવેલ છે? તો દેવની મોરી સ્થળ એ હાલ અરવલ્લી જિલ્લામાં આવેલ છે. હરિવંશ પુરાણ નામના ગ્રંથની રચના કોણે કરી હતી? તો હરિવંશ પુરાણની રચના જીનસેન સૂરીએ કરી હતી. મૈત્રક વંશની રાજધાની વલ્લભીપુરનો ઉલ્લેખ કયા ગ્રંથમાં મળી આવે છે? તો મૈત્રક વંશની રાજધાની એવા વલ્લભીપુરનો ઉલ્લેખ એ હરિવંશ પુરાણની અંદર મળી આવે છે. ચૌલુક્ય રાજા વિજયસિંહે કયું નગર વસાવ્યું હતું? તો વિજયપુર નગર વસાવ્યું હતું. કયા ચૌલુક્ય રાજાએ સોલંકી રાજાઓના આધિપત્યનો અસ્વીકાર કર્યો હતો? તો વિજયસિંહના વંશજ વીરસિંહ દેવે. ત્રીજું છે કે ચૌલુક્ય રાજા વીરસિંહ દેવે રાજધાની મંગલપુરથી ક્યાં બદલાવી હતી? તો વીરસિંહ દેવે રાજધાની મંગલપુરથી વસંતપુરમાં બદલાવી હતી. મૌર્ય યુગના અંતિમ રાજા કોણ હતા? બૃહદ્રથ હતા. બૃહદ્રથની હત્યા કોણે કરી હતી? તેમના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે પછી એમને શુંગ વંશની સ્થાપના કરી હતી. મૌર્ય યુગના અંત પછી ગુજરાતમાં કયા વંશનો ઉદય થયો હતો? તો ગુજરાતની અંદર શક-ક્ષત્રપોનો ઉદય થયો હતો મૌર્ય વંશના અંત પછી. ચંદ્રગુપ્ત મૌર્યએ કોની હત્યા કરી મૌર્ય વંશની સ્થાપના કરી હતી?
તો નંદવંશના રાજા ધનાનંદની હત્યા કરી અને ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય વંશની સ્થાપના કરી હતી. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્રનો સૂબો કોણ હતો? તો પુષ્યગુપ્ત હતો. એનાથી આગળ સૌરાષ્ટ્રનું પાટનગર કયું હતું? તો ગિરિનગર સૌરાષ્ટ્રનું એટલે કે સૌરાષ્ટ્રનું પાટનગર હતું. ક્ષત્રપકાળ દરમિયાન શામળાજી ખાતે બૌદ્ધ ગુફાઓ નિર્માણ પામી. તે સ્થળ કયા નામે ઓળખાય છે? તો દેવની મોરી તરીકે. દેલવાડાના જૈન મંદિરો ક્યાં આવેલા છે? માઉન્ટ આબુમાં આવેલા છે, જે હાલ રાજસ્થાનમાં આવેલું છે. કુંભારિયાના જૈન મંદિરો ક્યાં આવેલા છે? તો કુંભારિયાના જૈન મંદિરો એ ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ખાતે આવેલા છે. સમ્રાટ અશોકના સમયમાં કોતરાયેલ ગિરનાર શિલાલેખ કઈ લિપિમાં છે? તો ગિરનારનો શિલાલેખ એ બ્રાહ્મી લિપિમાં છે. અશોકનો શિલાલેખોને વાંચવાનો પ્રયત્ન કયા વિદ્વાન કરી રહ્યા છે? જો કે હાલ કરી રહ્યા નથી. એમણે અશોકનો શિલાલેખ વાંચ્યો છે જે બ્રાહ્મી લિપિમાં હતો, એ છે જેમ્સ પ્રિન્સેપ. એવો પણ પ્રશ્ન પૂછાય કે બ્રાહ્મી લિપિને ઉકેલવાનો શ્રેય કોને જાય છે? તો જેમ્સ પ્રિન્સેપને. મહાક્ષત્રપ રુદ્રદામા કયા કુળનો રાજા હતો? તો રુદ્રદામન એ કાર્દમક કુળનો રાજા હતો. અશોક કોનો પુત્ર હતો? સમ્રાટ અશોક. તો સમ્રાટ અશોક એ બિંદુસારનો પુત્ર હતો અને બિંદુસાર એ ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર હતો. બીજો જ પ્રશ્ન છે કે ચંદ્રગુપ્ત મૌર્યનો ઉત્તરાધિકારી કોણ હતો? તો ચંદ્રગુપ્ત મૌર્યનો ઉત્તરાધિકારી એનો પુત્ર બિંદુસાર હતો. સમ્રાટ બિંદુસાર પછી મગધનો શાસક કોણ બન્યો? તો એનો પુત્ર અશોક જે છે એ બિંદુસાર પછી મગધનો શાસક બન્યો. કયા સોલંકી રાજા વેદ ધર્મના પ્રચારક મનાય છે? તો અજયપાળ. સિંધ પ્રાંતનું પ્રાચીન નામ શું હતું? તો સિંધ પ્રાંતનું પ્રાચીન નામ મેલુહા હતું. હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો હેમચંદ્રાચાર્યનો જન્મ ધંધુકા ખાતે થયો હતો. ગિરિનગરમાં સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો ગિરિનગરમાં સુદર્શન તળાવ ચંદ્રગુપ્તના સુબા પુષ્યગુપ્તે બનાવ્યું હતું. આગળનો પ્રશ્ન છે કે સુદર્શન તળાવ કઈ નદી પર બંધ બાંધીને બનાવવામાં આવ્યું હતું? તો સુદર્શન તળાવ એ સુવર્ણ સિક્તા નદી પર બંધ બાંધીને બનાવવામાં આવ્યું હતું. ક્યાં આગળ? તો કે ગિરિનગરમાં. સમ્રાટ અશોકના સમયમાં ગિરનારનો સૂબો કોણ હતો? તો સમ્રાટ અશોકના સમયની અંદર ગિરનારનો સૂબો તુષાસ્પ હતો. પણ એવું પૂછે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગિરનારનો સૂબો કોણ હતો? તો એ પુષ્યગુપ્ત હતો. કલિંગનું યુદ્ધ મગધના કયા શાસકના સમયમાં થયું હતું? તો સમ્રાટ અશોકના સમયમાં કલિંગનું યુદ્ધ થયું હતું. દેવાનામ પ્રિય, પ્રિયદર્શી, ચંડાશોક વગેરે જેવા નામો મગધનો કયો સમ્રાટ ધરાવતો હતો? તો સમ્રાટ અશોકના નામ હતા દેવાનામ પ્રિય, પ્રિયદર્શી અને ચંડાશોક તરીકે પણ ઓળખાતા હતા. મગધ સમ્રાટ બિંદુસાર કયા સંપ્રદાયનો અનુયાયી હતો? તો મગધ સમ્રાટ બિંદુસાર એ આજીવક સંપ્રદાયનો અનુયાયી હતો અને સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. સમ્રાટ અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે ક્યાં મોકલ્યા હતા? તો સિલોન એટલે કે આજના શ્રીલંકા ખાતે મોકલ્યા હતા. દીપવંશ અને મહાવંશ કયા ધર્મને લગતા ગ્રંથો છે? તો દીપવંશ અને મહાવંશ એ બૌદ્ધ ધર્મને લગતા ગ્રંથો છે. ક્ષત્રપોની કઈ બે શાખાઓ હતી? તો ક્ષત્રપોની બે શાખાઓ, એમાં પહેલા ઉત્તરી ક્ષત્રપો અને બીજા પશ્ચિમી ક્ષત્રપો. કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાય છે. અલાઉદ્દીન ખિલજીએ પાટણમાં સૌપ્રથમ સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? તો અલાઉદ્દીન ખિલજીએ પાટણમાં સરવર ખાનની સુબા તરીકે નિમણૂક કરી હતી. પ્રાચીન દર્ભાવતી નગર એટલે હાલનું કયું સ્થળ? તો પ્રાચીન દર્ભાવતી નગર એટલે હાલનું ડભોઈ. કયા ક્ષત્રપના સમયથી સિક્કાઓ પર એનું વર્ષ લખવાનું શરૂઆત થઈ હતી? તો રુદ્રસિંહ પહેલાંના સમયથી. કયા ક્ષત્રપ રાજાના સમયથી ક્ષત્રપ રાજાઓ સંપૂર્ણ રીતે ભારતીય નામ ધારણ કરતા થયા હતા? તો રુદ્રસિંહ પહેલાંના સમયથી ક્ષત્રપ રાજાઓ પૂર્ણ રીતે ભારતીય નામ ધારણ કરતા થયા હતા. રુદ્રસિંહ પહેલાંના સમયના કેટલા શિલાલેખો મળી આવ્યા છે અને કયા કયા? તો રુદ્રસિંહ પહેલાંના સમયના કુલ 4 શિલાલેખો મળી આવ્યા છે. ગુંદા શિલાલેખ, મેવાસા શિલાલેખ, વાંઢનો શિલાલેખ અને અંધોનો શિલાલેખ. ફરીથી રુદ્રસિંહ પહેલાંના સમયના 4 શિલાલેખો મળી આવ્યા છે. ગુંદાનો શિલાલેખ, મેવાસાનો શિલાલેખ, વાંઢનો શિલાલેખ અને અંધોનો શિલાલેખ. રુદ્રદામા પહેલો એટલે કે રુદ્રદામન પહેલો કોનો પુત્ર હતો? તો ક્ષત્રપ સ્વામી જયદામનનો પુત્ર હતો રુદ્રદામન પહેલો. મહાક્ષત્રપ રુદ્રદામન પહેલાંનો સત્તાધીન ક્ષેત્ર સ્વભ્ર એટલે કયો વિસ્તાર? તો સ્વભ્ર એટલે સાબરમતી નદીનો વિસ્તાર. રુદ્રદામને
ગુજરાતના વહીવટ માટે સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? તો રુદ્રદામને ગુજરાતના વહીવટ માટે સુબા તરીકે સુવિશાખની નિમણૂક કરી હતી. કઈ શાખાના ક્ષત્રપો પોતાને ક્ષત્રપ કે મહાક્ષત્રપ તરીકે ઓળખાવતા હતા? તો પશ્ચિમી ક્ષત્રપો પોતાને ક્ષત્રપ કે મહાક્ષત્રપ તરીકે ઓળખાવતા હતા. ક્ષત્રપ શબ્દ કઈ ભાષાનો છે? તો ક્ષત્રપ શબ્દ એ સંસ્કૃત ભાષાનો છે. ઈરાની ભાષાના કયા શબ્દ પરથી ક્ષત્રિય શબ્દ બન્યો છે? તો સપ્રપાવન શબ્દ પરથી ક્ષત્રિય શબ્દ બન્યો છે. કાર્દમક કુળનો છેલ્લો ક્ષત્રપ રાજા કોણ હતો? તો મહાક્ષત્રપ ભરતીદામાનો પુત્ર વિશ્વસેન એ કાર્દમક કુળનો છેલ્લો ક્ષત્રપ રાજા હતો. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં સૌથી વધુ સિક્કા કયા ક્ષત્રપ રાજાના મળી આવ્યા છે? તો પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં સૌથી વધુ સિક્કા રુદ્રસેન ત્રીજાના મળી આવ્યા છે. દેવની મૌર્ય બૌદ્ધ સ્તૂપના અસ્થિપાત્ર પરના શિલાલેખમાં કયા ક્ષત્રપ રાજાનો ઉલ્લેખ છે? તો દેવની મૌર્ય બૌદ્ધ સ્તૂપના અસ્થિપાત્ર પરના શિલાલેખમાં રુદ્રસેન ત્રીજાનો ઉલ્લેખ છે. જૂનાગઢમાં આવેલ બાવા પ્યારેની ગુફામાંથી મળી આવેલ ખંડિત શિલાલેખ કયા ક્ષત્રપ રાજાનો મનાય છે? તો એ રુદ્રસિંહ પહેલાનો મનાય છે. જૂનાગઢમાં બાવા પ્યારાની ગુફામાંથી મળી આવેલ ખંડિત શિલાલેખ એ રુદ્રસિંહ પહેલા નામના ક્ષત્રપ રાજાનો હોવાનું મનાય છે. મૂલવાસર શિલાલેખ તથા ગઢાનો શિલાલેખ કયા ક્ષત્રપ રાજાના સમયનો છે? તો મૂલવાસર તથા ગઢાનો શિલાલેખ એ રુદ્રસેન પહેલાના સમયનો છે. મૂલવાસરનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો મૂલવાસરનો શિલાલેખ એ જામનગરમાં આવેલો છે. ક્ષત્રપ શબ્દના કેટલા અર્થ થાય છે? તો ક્ષત્રપ શબ્દના બે અર્થ થાય છે. એક તો પૃથ્વીપાલ અને બીજો પ્રાંતનો સૂબો. પશ્ચિમી ક્ષત્રપો પોતાને ક્ષત્રપ શબ્દના કયા અર્થથી ઓળખાવતા હતા? તો પશ્ચિમી ક્ષત્રપો એ પોતાને ક્ષત્રપ શબ્દના પૃથ્વીપાલ અર્થથી ઓળખાવતા હતા. ક્ષહરાત, કાર્યદક, શક વગેરે જાતિના કુળ કયા હતા? તો એના ક્ષત્રપ કુળ. બરાબર. તુષાસ્પે કયું મહત્ત્વનું કાર્ય કર્યું હતું? તો સુદર્શન તળાવમાંથી સિંચાઈ માટે નહેરો બનાવડાવી હતી. જે તુષાસ્પ છે એ સમ્રાટ અશોકનો સૂબો હતો. અશોકે 14 ધર્માજ્ઞાઓવાળો શિલાલેખ ક્યાં કોતરાવ્યો હતો? તો ગિરનાર પર્વતની તળેટીની અંદર 14 ધર્માજ્ઞાઓવાળો શિલાલેખ સમ્રાટ અશોકે કોતરાવ્યો હતો. અશોકનો શિલાલેખ કઈ લિપિ અને ભાષામાં છે? તો અશોકનો શિલાલેખ એ બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત કે પાલી ભાષામાં છે. રુદ્રદામાં પહેલાંની સત્તામાં નિષાદ વિસ્તાર એ ગુજરાતનો કયો પ્રદેશ હતો? તો નિષાદ વિસ્તાર એટલે ડાંગ, વાંસદા, ધરમપુર અને વાગડને સમાવતો જે ભીલ પ્રદેશ છે એ નિષાદ પ્રદેશ હતો અને એ રુદ્રદામન પહેલાંની સત્તામાં હતો. આગળ મહાક્ષત્રપ રુદ્રદામન પહેલાંની રાજધાની કઈ હતી? તો રુદ્રદામન પહેલાંની રાજધાની ઉજ્જૈન હતી. રુદ્રદામા પહેલાંએ દક્ષિણી પથના કયા રાજાને 2 વાર હરાવ્યો હતો? તો રાજા સાતકર્ણીને રુદ્રદામન પહેલાંએ 2 વખત હરાવ્યો હતો. મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? તો મૌર્ય વંશની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી ઈસવીસન પૂર્વે 322ની અંદર. ચંદ્રગુપ્તે મૌર્ય વંશની સ્થાપના ક્યાં કરી હતી? તો ચંદ્રગુપ્તે મૌર્ય વંશની સ્થાપના મગધની અંદર કરી હતી. મગધની રાજધાની કઈ હતી? મગધની રાજધાની પાટલીપુત્ર હતી. કયા ક્ષત્રપ રાજાએ યુદ્ધો સિવાય આજીવન પુરુષ વધ ન કરવાની પ્રતિજ્ઞા પાળી હતી? લીધી હતી એવું નહીં, પાળી હતી. તો રુદ્રદામન પહેલાંએ યુદ્ધો સિવાય આજીવન પુરુષ વધ ના કરવાની પ્રતિજ્ઞા પાળી હતી. રુદ્રદામન પહેલાંનો ઉત્તરાધિકારી કોણ હતો? તો દામજદ શ્રી પહેલો એ રુદ્રદામન પહેલાંનો ઉત્તરાધિકારી હતો. કોણે સૌપ્રથમ ક્ષત્રપ તથા મહાક્ષત્રપ તરીકે ચાંદીના સિક્કા બનાવડાવ્યા હતા? તો દામજદ શ્રી પહેલાંએ સૌપ્રથમ ક્ષત્રપ તથા મહાક્ષત્રપ તરીકે ચાંદીના સિક્કા બનાવડાવ્યા હતા. ચંદ્રગુપ્ત મૌર્યએ કયો ધર્મ અપનાવ્યો હતો? તો ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મ અપનાવ્યો હતો. એના પુત્ર બિંદુસારનું પૂછે તો એને આજીવક સંપ્રદાય અપનાવ્યો હતો. એના પુત્ર અશોકનું પૂછે તો એને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ ક્યાં થયું હતું? શ્રવણબેલગોલાની અંદર કર્ણાટકમાં સંલેખના પદ્ધતિથી એનું મૃત્યુ થયું હતું. અમિત્રોચેડ્સ તરીકે કોણ ઓળખાય છે? તો અમિત્રોચેડ્સ તરીકે બિંદુસાર ઓળખાય છે. રુદ્રસિંહ ત્રીજો કોનો પુત્ર હતો? તો ક્ષત્રપોના 6ઠા રાજકુળના સ્વામી સત્યસિંહનો પુત્ર એ રુદ્રસિંહ ત્રીજો હતો. રુદ્રસિંહ ત્રીજાની હત્યા કોણે કરી હતી? તો રુદ્રસિંહ ત્રીજાની હત્યા ગુપ્ત વંશના રાજા ચંદ્રગુપ્ત બીજો એટલે કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યએ કરી હતી. ક્ષત્રપો કયા ધર્મના ઉપાસક હતા? તો ક્ષત્રપો એ શૈવ ધર્મના ઉપાસક હતા.
પશ્ચિમી ક્ષત્રપોનું રાજકુળ જે ગુજરાતમાં લાંબો સમય શાસન કરી ગયું તે કયું કુળ? તો એ કાર્યદક કુળ, જે ક્ષત્રપોનું એક કુળ છે પશ્ચિમી ક્ષત્રપોનું, જે ગુજરાતની અંદર એમણે લાંબો સમય સુધી રાજ્ય કર્યું છે. સુવિશાખે સુબા તરીકે ગુજરાતમાં કયું મહત્ત્વનું કામ કર્યું હતું? તો સુવિશાખે ગુજરાતના સુબા તરીકે સુદર્શન તળાવનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અશોકના શિલાલેખની બાજુમાં કયા ક્ષત્રપ રાજાએ પોતાનો શિલાલેખ કોતરાવ્યો હતો? તો મહાક્ષત્રપ રુદ્રદામા I અથવા તો રુદ્રદામન પહેલાએ અશોકના શિલાલેખની બાજુમાં પોતાનો શિલાલેખ કોતરાવ્યો હતો. જૂનાગઢ પાસે આવેલ ઈંટવાના ઉત્ખનન દરમિયાન કયા ક્ષત્રપ રાજાનું મુદ્રાંક મળી આવ્યું હતું? તો રુદ્રસેન પહેલાંનું જૂનાગઢ પાસે આવેલ ઈંટવાના ઉત્ખનન દરમિયાન મુદ્રાંક મળી આવ્યું હતું. ક્ષત્રપ વંશમાં છેલ્લો રાજા કયો થયો હતો? તો રુદ્રસિંહ ત્રીજો એ ક્ષત્રપ વંશનો છેલ્લો રાજા હતો. ક્ષત્રપકાળ દરમિયાન કઈ ભાષા પ્રચલિત હતી? તો ક્ષત્રપકાળ દરમિયાન સંસ્કૃત ભાષા પ્રચલિત હતી. આ ખાસ યાદ રાખવા જેવું છે. શક સંવતની શરૂઆત કોણે કરી હતી? તો શક સંવતની શરૂઆત કુષાણ વંશના રાજા કનિષ્ક ત્રીજાએ અથવા તો કનિષ્કે કરી હતી. પશ્ચિમી ક્ષત્રપોએ કઈ સંવત અપનાવી હતી? તો પશ્ચિમી ક્ષત્રપોએ શક સંવત અપનાવી હતી અને શક સંવતની શરૂઆત એ કનિષ્કે કરી હતી. ક્ષત્રપકાળ દરમિયાન ચાંદીના સિક્કાઓ શું કહેવાતા હતા? ચાંદીના સિક્કાઓ ક્ષત્રપકાળ દરમિયાન કારસાપણ તરીકે ઓળખાતા હતા. નેમિકુમાર ઉર્ફે અરિષ્ટ નેમિ કોના પુત્ર હતા? તો યાદવ કુળના સમુદ્ર વિજયના પુત્ર હતા અરિષ્ટ નેમિ. સમુદ્ર વિજય એ શ્રી કૃષ્ણના પિતા વાસુદેવના મોટા ભાઈ હતા. નેમિકુમારના લગ્ન કોની સાથે થયા હતા? તો નેમિકુમારના લગ્ન મથુરા નરેશ ઉગ્રસેનની પુત્રી રાજુમતી સાથે થયા હતા. અને નેમિકુમાર કે અરિષ્ટ નેમિ એમને દીક્ષા ક્યાં જઈને લીધી હતી? તો એમને રૈવતક પર્વત ઉપર જઈ અને દીક્ષા લીધી હતી. રુદ્રદામન પહેલાએ કઈ ભાષામાં શિલાલેખ કોતરાવ્યો? તો સંસ્કૃત ભાષામાં શિલાલેખ કોતરાવ્યો હતો. રુદ્રસિંહ પહેલો કોનો પુત્ર હતો? તો મહાક્ષત્રપ રુદ્રદામન પહેલાનો. બાવા પ્યારાની ગુફા ક્યાં આવેલી છે? બાવા પ્યારાની ગુફા જૂનાગઢમાં આવેલી છે. દાદાહરીની અને અડાલજની વાવ કોના શાસનકાળ દરમિયાન બંધાઈ હતી? મહેમૂદ બેગડાના શાસનકાળ દરમિયાન દાદાહરીની વાવ અને અડાલજની વાવ બંધાઈ હતી. પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે કોની ગણના થાય છે? મુઝફ્ફર શાહ બીજાની. અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ હતી? 1411માં અહેમદ શાહ બાદશાહે કરી હતી. કુત્તે પે જબ સસ્સા ધાયા તબ અહેમદ શાહને અહેમદાબાદ બસાયા. આસાવલ એટલે કે અસાવળનું નામ બદલીને કર્ણાવતી કોણે કર્યું હતું? પોતાના નામ ઉપરથી કર્ણદેવ સોલંકીએ. અમદાવાદ શહેરમાં પ્રથમ પગ મૂકનાર મુગલ બાદશાહ કયો હતો? સૌ પ્રથમ પગ મૂકનાર મુગલ બાદશાહ અમદાવાદમાં તો હુમાયુ હતો. અમદાવાદને ધૂળિયું શહેર કોણે કહ્યું છે? તો જહાંગીરે. અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? તો અહેમદ શાહે. અકબરે ગુજરાત ઉપર ચડાઈ ક્યારે કરી હતી? 1572ની અંદર. ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? તો આપણા દાહોદમાં. જાંબવંતે પુત્રી જામવંતીના લગ્ન કોની સાથે કર્યા હતા? શ્રી કૃષ્ણ સાથે. રામાયણમાં જે જામવંત આવે છે, જામવંત, બરાબર ને, રીંછ સ્વરૂપે જોવા મળે છે. એમની પુત્રીનું નામ હતું જામવંતી અને એ પોતાની પુત્રીના લગ્ન શ્રી કૃષ્ણ સાથે કરે છે. સત્રાજીતની પુત્રીનું નામ શું હતું? તો સત્યભામા. સત્યભામાના વિવાહ કોની સાથે થયા હતા? એ પણ શ્રી કૃષ્ણ સાથે થયા હતા. ઓડિયો અને ગોલિયો નામના જે ચાડિયાઓ છે એ કયા સુબાના સમયમાં અમદાવાદની પ્રજાને હેરાન કરતા હતા, રંજાડતા હતા? તો રઘુ રામચંદ્રના સમયમાં. નગીનાવાડી કોને બંધાવી હતી કાંકરિયા તળાવની અંદર? તો કુતુબુદ્દીન શાહે બંધાવી હતી. અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી કયા શાસકે આપી હતી? જહાંગીરે આપી હતી. શાહીબાગની સ્થાપના કોણે કરી હતી? તો શાહજહાંએ કરી હતી. કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું અમદાવાદમાં? તો કુતુબુદ્દીન શાહે બંધાવ્યું હતું. નગીનાવાડી પણ એમણે બંધાવી હતી. કાંકરિયાનું મૂળ નામ શું હતું? તો કુતુબુદ્દીન શાહના નામ ઉપરથી હજે કુતુબ નામ હતું. મહમૂદ બેગડાએ કયા શહેરો વસાવ્યા હતા? તો 2 શહેરો વસાવ્યા હતા, મહેમદાબાદ અને ચાંપાનેર. એવું પૂછે કે મહમૂદ બેગડાનું નામ કયા 2 ગઢ જીતવાથી પડ્યું હતું? તો 2 ગઢ, પાવાગઢ અને જૂનાગઢ. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર કોણ હતું? તો અહેમદ શાહ હતા. ગુજરાતમાં મુગલ સલ્તનત કાળનો સમયગાળો કયો છે? બહુ શાંતિથી યાદ રાખવા જેવો છે. 1573થી કરીને 1757 પ્લાસીના યુદ્ધ સુધીનો. બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો આપણા સરદાર વલ્લભભાઈ પટેલે. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1928ની અંદર. કયા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે
વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ મળી હતી, તો બારડોલી સત્યાગ્રહ જે 1928માં થયો હતો એની સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ મળી હતી. વાસુદેવ શ્રીકૃષ્ણના ફૈબા કોણ હતા, ફોઈ કોણ હતા? તો માતા કુંતા, જે પાંડવોની માતા હતા એ. શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાના લગ્ન કોની સાથે થયા હતા? પાંડુપુત્ર અર્જુન સાથે. ચેદીરાજ શિશુપાલનો વધ કોણે કર્યો હતો? શ્રી કૃષ્ણએ. ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ઉત્સવો ઉજવવાની કોણે મનાઈ ફરમાવી હતી? તો ઔરંગઝેબે. મુગલ કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર બાબુલ મક્કા તરીકે ઓળખાતું હતું? તો મુગલ કાળમાં સુરત એ બાબુલ મક્કા તરીકે ઓળખાતું હતું. ભગવત ગોમંડળના ગ્રંથો કોણે તૈયાર કરાવ્યા હતા? ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ ભગવત ગોમંડળના ગ્રંથો તૈયાર કરાવ્યા હતા. કયા ગુપ્ત રાજાના શાસનમાં ગુજરાતમાં ગુપ્ત વંશની સત્તા વધુ દ્રઢ બની હતી? તો કુમારગુપ્ત પહેલાંના સમયમાં ગુજરાતમાં ગુપ્ત વંશની સત્તા વધુ દ્રઢ બની હતી. ગુપ્ત વંશ દરમિયાન ગુજરાતનું અથવા સૌરાષ્ટ્રનું વડું મથક કયું હતું? ગિરિનગર હતું. સૌરાષ્ટ્ર પૂછે, સૌરાષ્ટ્ર પૂછે, ગિરિનગર જ આવશે. કુમારગુપ્ત બાદ મગધનો શાસક કોણ બન્યો હતો? સ્કંદગુપ્ત. ગાંધીજીએ દાંડી માર્ચની શરૂઆત ક્યારે કરી હતી? 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના કોચરબ આશ્રમથી કરી અને દાંડી સુધી. ગાંધીજી કેટલા સાથીઓ સાથે દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો? તો ગાંધીજીએ 78 સાથીઓ સાથે દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો. ગાંધીજીએ કઈ તારીખે દરિયા કિનારેથી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો? તો 6 એપ્રિલ 1930ના રોજ ગાંધીજીએ દાંડીના દરિયા કિનારેથી ચપટું મીઠું ઉપાડી અને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી? સુરતમાં સ્થાપી હતી. મૌર્ય શાસનકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી? ગિરિનગર, જૂનાગઢ. ગુજરાતમાં મુગલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? અકબરે કરી હતી. શ્રીગુપ્તે ગુપ્ત વંશની સ્થાપના કઈ સાલમાં કરી હતી? તો ઈસવીસન 240માં કરી હતી. ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક કોને માનવામાં આવે છે? તો ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક એ ચંદ્રગુપ્ત પહેલાંને માનવામાં આવે છે. ગુપ્ત સંવતની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? તો ગુપ્ત સંવતની શરૂઆત ઈસવીસન 319ની અંદર ચંદ્રગુપ્ત પહેલાંએ કરી હતી. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો ખેડા સત્યાગ્રહ થયો હતો 1917માં. એમાં એક ગીત પણ છે, ખેડા તણા ખેડૂત વીરા આપ્યું વચન અંપાળજો, ખોળે તમારે આબરૂ છે હિંદની સંભાળજો, અને મારે ભલે કાપે ભલે ડામે ભલે તો સાંખજો, પણ જોડીમાં અધિકારીની મહેસૂલ તમે ના આપશો. વિચાર કરો કે કેવી જબરદસ્ત સ્વતંત્રતાની ચળવળ ચાલુ હતી. અટીરાની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1947માં ભારત આઝાદ થયું એ વખતે અમદાવાદ મુકામે અટીરાની સ્થાપના થઈ હતી. ગિરનારમાં આવેલ સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું? તો રુદ્રદામને કરાવ્યું. રુદ્રસિંહની હત્યા કરી ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? તો ચંદ્રગુપ્ત બીજાએ, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યએ રુદ્રસિંહ ત્રીજાની હત્યા કરી અને ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કરી હતી. ચંદ્રગુપ્ત બીજો અન્ય કયા નામે ઓળખાય છે? ચંદ્રગુપ્ત બીજો, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, શકોને હરાવ્યા એટલે સકારી, સાસાંક વગેરે નામોથી ઓળખાય છે. ચંદ્રગુપ્ત બીજાએ માળવા જીતી ઈસવીસન 401ની અંદર તેની રાજધાની કઈ બનાવી હતી? તો ઉજ્જૈન. ગુર્જરોનો ઉલ્લેખ સૌપ્રથમ કયા ગ્રંથમાં આવે છે? હર્ષચરિત, જે બાણભટ્ટે લખેલું છે. પ્રતિહાર શાસનનો પ્રતાપી રાજા કોણ હતો? વત્સરાજ. પ્રતિહાર શાસનના અંત પછી કયા વંશનું શાસન સ્થપાયું? તો પ્રતિહાર શાસનના અંત પછી ગુજરાતમાં ચાવડા વંશનું શાસન સ્થપાયું. વનરાજ ચાવડાએ એની સ્થાપના કરી. કયા ગુપ્ત રાજાએ આર્યાવ્રતના 9 રાજા તથા દક્ષિણાવૃતના 12 રાજાઓને હરાવ્યા હતા? તો સમુદ્રગુપ્ત, જે ભારતના નેપોલિયન તરીકે ઓળખાય છે. સૌ પ્રથમવાર સતી પ્રથાનો ઉલ્લેખ કયા સ્તંભલેખમાં જોવા મળે છે? તો એરણના સ્તંભલેખની અંદર સૌ પ્રથમ સતી પ્રથાનો ઉલ્લેખ જોવા મળે છે. એરણનો સ્તંભલેખ કયા ગુપ્ત શાસકનો છે? તો એરણનો સ્તંભલેખ એ સમુદ્રગુપ્તનો છે. રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો કઈ ભાષામાં છે? તો સંસ્કૃત ભાષામાં. ત્યાં જ અશોકનો શિલાલેખ કઈ ભાષામાં છે? તો પાલી કે પ્રાકૃત ભાષામાં છે. મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો? શિલાદિત્ય સાતમો. ગુર્જર દેશમાં કયા 3 વિસ્તારોનો સમાવેશ થતો હતો? તો આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ, એ ત્રણેયનો ગુર્જર દેશ એટલે કે જૂના ગુજરાતમાં સમાવેશ થતો હતો. ક્ષત્રપ કાળમાં સોનાને સિક્કાને શું કહેવાતું? તો સુવર્ણ કહેવાતો.
ક્ષત્રપોના સિક્કાઓ ઉપર કોનું ચિત્ર અંકિત કરવામાં આવતું હતું? તો વૃષભ એટલે કે નંદીનું ચિત્ર અંકિત કરવામાં આવતું હતું. ચંદ્રગુપ્ત બીજા પછી મગધનો શાસક કોણ બન્યો હતો? કુમારગુપ્ત પહેલો. મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત વંશની અંદર ગુજરાતની રાજધાની કઈ હતી? તો ગિરિનગર હતી. ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ કયા સ્થળથી શરૂ થાય છે? તો ભટ્ટારકના વલ્લભીના શાસનથી. મૈત્રક કાળમાં વલ્લભી કયા ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું? તો બૌદ્ધ ધર્મનું. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો ગાંધીજીએ લંડન મુકામે ભરાયેલી બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. અને જો 3 ગોળમેજી પરિષદનું પૂછે તો બાબા સાહેબ આંબેડકરે 3 ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી કૂચવાળું હાલ ક્યાં આવેલું છે? તો નવસારી જિલ્લામાં આવેલું છે. સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? તો બારડોલી મુકામે. બરાબર, વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું બારડોલી સત્યાગ્રહ વખતે 1928માં. બીજી ગોળમેજી પરિષદ ક્યાં યોજાઈ હતી? લંડનમાં. એમાં મહાત્મા ગાંધીએ ભાગ લીધો હતો. ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી હતી? વિનોબા ભાવેની. ભૂદાન ચળવળના પ્રણેતા હતા વિનોબા ભાવે. બોમ્બ બનાવવા અંગેની ગેરિલા વોરફેર પુસ્તિકા કોને પ્રગટ કરી હતી? છોટુભાઈ પુરાણીએ. કયા ગુપ્ત રાજાએ ગિરનારમાં અશોક અને રુદ્રદામાં પહેલાંના શિલાલેખની બાજુની અંદર પોતાનો લેખ કોતરાવ્યો હતો? તો સ્કંદગુપ્તે. બરાબર, ગિરનારનો જે શિલાલેખ છે એમાં 3 રાજવીઓની માહિતી મળે છે. એમાં 3 રાજાઓએ પોતાના લેખ કોતરાવ્યા હતા: અશોક, રુદ્રદામન પહેલો અને સ્કંદગુપ્ત. સ્કંદગુપ્તે પોતાનો ગિરનાર શિલાલેખ કઈ ભાષામાં કોતરાવ્યો હતો? તો સંસ્કૃત ભાષામાં. અને જો એવું પૂછે કે રુદ્રદામન પહેલાંએ પોતાનો શિલાલેખ કઈ ભાષામાં કોતરાવ્યો હતો? તો પણ સંસ્કૃત ભાષામાં. પણ અશોકે કઈ ભાષામાં કોતરાવ્યો હતો? તો પાલી કે પ્રાકૃત ભાષામાં અશોકે પોતાનો શિલાલેખ કોતરાવ્યો હતો. ગુજરાતમાં ગુપ્ત વંશનો છેલ્લો શાસકીય રાજા કયો હતો? સ્કંદગુપ્ત હતો. બર્બરક રાક્ષસને કોણે વશ કર્યો હતો? સિદ્ધરાજ જયસિંહે. એટલા માટે એમને બર્બરક જિષ્ણુ તરીકે ઓળખવામાં આવે છે. કુમારપાળે કયો ધર્મ અંગીકાર કર્યો હતો? તો કુમારપાળે જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો. કયો સોલંકી રાજા ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાય છે? તો કુમારપાળ ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાય છે. પરશુરામે ક્યાં વસવાટ કર્યો હતો? તો સમુદ્ર તટે આવેલા સુપરક એટલે કે સોપારામાં ઋષિ પરશુરામે વસવાટ કર્યો હતો. પ્રદ્યુમ્ન કોનો પુત્ર હતો? તો પ્રદ્યુમ્ન એ શ્રી કૃષ્ણ અને રૂકમણીનો પુત્ર હતો. પ્રદ્યુમ્નનો પુત્ર કોણ હતો? તો અનિરુદ્ધ હતો. ગુજરાતમાં સલ્તનત કાળનો ઇતિહાસ કયા ગ્રંથમાંથી મળી આવે છે? તો મીરાતે અહેમદીમાંથી. અમદાવાદની જુમા મસ્જિદ કોણે બંધાવી હતી? તો અહેમદ શાહ બાદશાહે. મહમૂદ બેગડાનું મૂળ નામ શું હતું? ફતેહ ખાન. બેગડા એને કેમ કહેવાય છે? કેમ કે એને 2 ગઢ જીત્યા હતા, પાવાગઢ અને જુનાગઢ. ગુજરાતનો આદિમાનવ ક્યાંથી આવ્યો હોવાનું મનાય છે? તો આફ્રિકાના પૂર્વ કિનારેથી. અંત્ય પ્રાચીન યુગના ઓજારો કેટલા પ્રકારના હતા? કયા અંત્ય પ્રાચીન યુગના ઓજારો છે? 2 પ્રકારના હતા. ગાભો એટલે કે કોર અને પતરી એટલે કે ફ્લેક. એમ અંત્ય પ્રાચીન યુગના ઓજારો 2 પ્રકારના હતા: ગાંભો અને પતરી એટલે કે કોર અને ફ્લેક. નૂતન પાષાણ યુગ પછી કયા યુગનો ઉદય થયો? તો નૂતન પાષાણ યુગ પછી ધાતુ યુગનો ઉદય થયો. નેમિ કુમારની જાન લગ્ન મંડપની અંદર પહોંચી ત્યારે એમને સાથી વૈરાગ્ય સાંપડ્યું હતું. તો માંસના ભોજન માટે બાંધેલા પશુઓના આર્તનાદ સાંભળવાથી એમને અત્યંત દુઃખ થયું અને એને લીધે એમને વૈરાગ્ય સાંપડ્યું હતું. નેમિ કુમારે ક્યાં જઈને તપસ્યા કરી હતી? તો નેમિ કુમારે ઉજ્જંત પર્વત એટલે કે ગિરનાર પર્વત ઉપર જઈને તપસ્યા કરી હતી. કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછી નેમિ કુમાર કયા નામે ઓળખાયા? તો કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જૈન ધર્મના 22મા તીર્થંકર નેમિનાથ તરીકે ઓળખાયા. નેમિનાથ અથવા તો અરિષ્ટ નેમિ. દિલવાડાના મંદિરો કોણે બંધાવ્યા હતા? તો વિમલ મંત્રીએ બંધાવ્યા હતા. માઉન્ટ આબુમાં આવેલા દિલવાડાના મંદિરો. ધોળકાનું માલવ તળાવ કોણે બંધાવ્યું હતું? તો મિનળ દેવીએ બંધાવ્યું હતું. મુંજાલ, ઉદયન અને શાંતુ મહેતા જેવા બાહોશ મંત્રીઓ કોના દરબારમાં હતા? સિદ્ધરાજ જયસિંહના દરબારમાં. ગુપ્ત વંશનો મૂળ સ્થાપક કોણ હતો? તો શ્રીગુપ્તે ગુપ્ત વંશની સ્થાપના કરી હતી. ચીની યાત્રી ઇત્સિંગના વર્ણન મુજબ કયા ગુપ્ત શાસકે મૃગ શિખાવનમાં વિષ્ણુ મંદિર બંધાવવા માટે 24 ગામ દાનમાં આપ્યા હતા? ગુપ્ત વંશના રાજવી ગુપ્ત વંશના સ્થાપક શ્રીગુપ્તે.
કયા ગુપ્ત રાજાને હિન્દનો નેપોલિયન કહેવામાં આવે છે? તો સમુદ્રગુપ્તને હિન્દનો નેપોલિયન કહેવામાં આવે છે. ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ હતો. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાતું હતું? કલિકાલ સર્વજ્ઞ તરીકે હેમચંદ્રાચાર્ય ઓળખાતા હતા. ગુજરાતમાં ગાયકવાડ મરાઠા શાસન કયા વિસ્તારમાં હતું? તો મહી નદીની દક્ષિણના પ્રદેશની અંદર ગુજરાતમાં મરાઠા શાસન હતું, ગાયકવાડ શાસન હતું. અમૃત વર્ષિણી વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલ છે? તો પાંચકુવા દરવાજા પાસે અમૃત વર્ષિણી વાવ આવેલી છે અમદાવાદમાં. અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ કોણે શરૂ કરી હતી? તો રણછોડલાલ છોટાલાલ શાહ. મહમૂદ બેગડાએ જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો? તો રા માંડલિકને. એણે 2 ગઢ જીત્યા હતા, જૂનાગઢને પાવાગઢ. મહેમદાબાદનો ભમરીયો કૂવો કોણે બંધાવ્યો હતો? મહમૂદ બેગડાએ. ચાંપાનેર અને મહેમદાબાદ નામના 2 નગરો પણ એણે જ વસાવ્યા હતા. મીરાતે અહેમદીના લેખક કોણ હતા? મિર્ઝા મોહમ્મદ. એની અંદરથી સલ્તનતકાલીન ગુજરાતના ઇતિહાસની માહિતી મળે છે મીરાતે અહેમદીમાંથી. સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આવતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે? પાટણમાં આવેલી રાણીની વાવ 7 માળની છે. સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? વલ્લભી વિદ્યાપીઠના આચાર્ય હતા. વાંટા પદ્ધતિ કયા સુલતાને દાખલ કરી હતી? તો વાંટા પદ્ધતિ સુલતાન અહેમદ શાહે અમદાવાદની અંદર દાખલ કરી હતી. ગુજરાતનો કયો સુલતાન સંત સુલતાન તરીકે ઓળખાય છે? તો મુઝફ્ફર શાહ બીજો. ગુજરાતમાં સલ્તનત શાસનનો અંત કોણે કર્યો હતો? તો અકબરે કર્યો હતો. અમદાવાદનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો? તો શાહજહાએ બંધાવ્યો હતો. શ્રી કૃષ્ણએ વિદર્ભના કયા રાજાની પુત્રીનું અપહરણ કરી અને એની સાથે લગ્ન કરેલું? તો રાજા ભીષ્મકની પુત્રી રૂકમિણીનું. અને એમનાથી એમને એક પુત્ર થયેલો, એનું નામ છે અનિરુદ્ધ. શ્રી કૃષ્ણ પર સમયંતક મણિ ચોર્યાનો આરોપ કોણે મૂક્યો હતો? તો વૃષ્ણિ કુળના રાજા સત્રાજીતે શ્રી કૃષ્ણ ઉપર સમયંતક મણિ ચોર્યાનો આરોપ મૂક્યો હતો. શ્રી કૃષ્ણએ કોને હરાવીને સમયંતક મણિ મેળવ્યો હતો? તો જામવંતને હરાવી અને સમયંતક મણિ એમને પાછો મેળવ્યો હતો. અને બીજું કે એમને જામવંતની પુત્રી જામવંતી સાથે લગ્ન પણ કર્યા હતા. માઉન્ટ આબુના જૈન દેરાસરોના નિર્માણમાં વસ્તુપાળ ઉપરાંત કોનો મહત્ત્વનો ફાળો છે? તો તેજપાલની પત્ની અનુપમા દેવી અને વસ્તુપાલની પત્ની લલિતા દેવી, આ બંને રાણીઓનો પણ આબુના જૈન દેરાસરોના નિર્માણની અંદર મહત્ત્વનો ફાળો છે. ઝઘડુસા નામના દાનવીર શેઠ કોના સમયની અંદર થઈ ગયા હતા? તો વિશાળદેવ વાઘેલાના સમયમાં ઝઘડુસા નામના દાનવીર શેઠ ગુજરાતમાં થઈ ગયા હતા. અને માધવ કોનો મંત્રી હતો? કર્ણદેવ વાઘેલા, કર્ણ ઘેલાનો. અકીકના ઓજારોનો યુગ કયા નામે ઓળખાય છે? તો લઘુ પાષાણ યુગ તરીકે. સોમનાથ મંદિરનો જાત્રાળુ વેરો અથવા તો યાત્રા વેરો કોણે નાબૂદ કરાવ્યો હતો? કોણે બંધ કરાવ્યો હતો? તો મિનળ દેવીએ. સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણ ગ્રંથ કોને લખ્યો હતો? હેમચંદ્રાચાર્ય. દાંડી કૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી? 12મી માર્ચ 1930ના રોજ અમદાવાદના કોચરબ આશ્રમેથી. ખેડા સત્યાગ્રહ કઈ સાલની અંદર થયો હતો? તો 1918ની અંદર. આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું? તો ચાંગદેવ હતું. ગિરનારના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમત્ય હતો? તો રુદ્રદામન પહેલાનો. ભગવત ગોમંડળ કેટલા ભાગોમાં બહાર પડ્યું છે? તો 9 ભાગમાં. ગોંડલના મહારાજા ભાગવતસિંહજીએ એને બહાર પડાવ્યું હતું. અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ કોને મળ્યું છે? તો ઇન્દુલાલ યાજ્ઞિકને. અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નિમ્યો હતો? તો મિર્ઝા અઝીઝ કોકાને. ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી? 1962માં. ગુજરાત વિધાનસભાની કુલ કેટલી સીટો છે? 182. સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો ત્રિભુવનપાળ હતો. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? તો કર્ણદેવ વાઘેલા હતો, કર્ણ ઘેલો. અમદાવાદનો મોતીશાહી મહેલ HAL કયા નામથી ઓળખાય છે? તો સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે અમદાવાદનો મોતીશાહી મહેલ ઓળખાય છે. બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? દરબાર ગોપાળદાસે. દેશમાં સૌપ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? જો દેશમાં સૌપ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી 26મી જાન્યુઆરી 1930ના રોજ કરવામાં આવી હતી. પારસીઓ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? સંજાણ બંદરે ઉતર્યા હતા અને દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા.
સૌરાષ્ટ્ર રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો તો ઉચ્છંગરાય ઢેબર. પણ જો એવું કે ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી તો આવશે જીવરાજ મહેતા. કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે? જૂનાગઢ પાસે ગિરનારમાં. ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? તો એદલજી ડોસાભાઈ દ્વારા. ઈસવીસન 1884માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયા હતા? તો સુરતની અંદર. બરાબર. 1930ની અંદર મીઠાના કર વિરુદ્ધ જે સત્યાગ્રહ થયો હતો એ દાંડીકૂચ ગાંધીજીએ કરી હતી. બરાબર. નવસારીના દાંડી મુકામે. જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન હતું? તો એ વખતે દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટોનું શાસન હતું. ઈસવીસન 1423માં અહેમદ શાહે કયા શહેરમાં જામા મસ્જિદ બંધાવી હતી? તો 1423માં અહેમદ શાહે અમદાવાદની અંદર જામા મસ્જિદ બંધાવી હતી. લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું? એસ.આર. રાવે કરાવ્યું હતું. 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને ખીચડી કહેવામાં આવતી? તો ખીચડી મુલ્કગીરીને કહેવામાં આવતી. દેવગીરીમાં કોનું શાસન હતું? દેવગીરીમાં યાદવોનું શાસન હતું. ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું? જૂનાગઢ. કુલ આવા 3 રાજ્યો હતા, જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા? તો ગાંધીજી હતા. ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો? મહેસૂલ માફ કરવા માટે. અનિરુદ્ધે કોનું અપહરણ કર્યું હતું? તો સોણિતપુરના અસુર રાજા બાણાસુરની પુત્રી ઉષાનું અપહરણ કર્યું હતું. અનિરુદ્ધે ઉષાનું જે અપહરણ કર્યું તે ગુજરાતી સાહિત્યમાં કયા નામે પ્રસિદ્ધ છે? તો ઓખાહરણના નામે પ્રસિદ્ધ છે. શ્રી કૃષ્ણએ કયા સ્થળે દેહોત્સર્ગ કર્યો હતો? પોતાનો દેહ ત્યાગ્યો હતો. સૌરાષ્ટ્રમાં ભાલકા તીર્થ પાસે પારધીનું બાણ વાગવાથી પ્રાચીના પીપળે ભીલના બાણથી ખુદ તણો ફેસલો જગતના નાથે કર્યો. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? તો ભીમદેવ સોલંકીએ અથવા તો ભીમદેવ પહેલાએ. કર્ણદેવ સોલંકીએ ક્યાંના ભીલ રાજાને હરાવ્યો હતો? તો કર્ણદેવ સોલંકીએ અસાવલના ભીલ રાજાને હરાવ્યો હતો. જયસિંહની માતાનું નામ શું હતું? સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ હતું મિનળદેવી. સ્કંદગુપ્તના સમયમાં ગુજરાતના એટલે કે સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? પર્ણદત્તની. કયો ગુપ્ત રાજા તેના સિક્કાઓ ઉપર વીણા વગાડતો તેમજ તીર કામઠા સાથે દર્શાવવામાં આવેલ છે? સમુદ્રગુપ્ત વીણા વગાડતો દર્શાવવામાં આવેલ છે. ગુજરાતમાં પેશવાઓનું શાસન કયા વિસ્તારમાં હતું? તો મહી નદીના ઉત્તરના પ્રદેશની અંદર પેશવાઓનું શાસન હતું અને દક્ષિણના પ્રદેશની અંદર ગાયકવાડી શાસન હતું. ભાર્ગવો ભૃગુ કચ્છથી સ્થળાંતર કરીને ક્યાં જઈને વસ્યા હતા? તો અપરાંત એટલે કે કોંકણમાં જઈને વસ્યા હતા. ભાર્ગવો અપરાંત જઈને વસ્યા એ પહેલાં ક્યાં વસવાટ કરતા હતા? તો રેવા અથવા તો નર્મદા નદીના કિનારે ભૃગુ કચ્છ એટલે કે ભરૂચની અંદર. ભૃગુ કચ્છ હાલ કયા નામે ઓળખાય છે? તો ભૃગુ કચ્છ હાલ ભરૂચના નામે ઓળખાય છે. સારંગદેવ કઈ સાલમાં મૃત્યુ પામ્યો હતો? તો 1296ની અંદર. વાઘેલા સારંગદેવ પછી પાટણની ગાદી ઉપર કોણ બેઠું? કર્ણદેવ બીજો. કર્ણદેવ વાઘેલા, કર્ણ ઘેલો. બરાબર. કર્ણદેવ બીજાએ કયા રાજાની શરણાગતિ લીધી હતી? તો જ્યારે અલાઉદ્દીન ખલજીની સેનાએ આક્રમણ કર્યું ત્યારે દેવગીરીના યાદવ રાજા રામચંદ્રની શરણ લીધી હતી. માળવા રાજ્યમાં ભાગ ધરાવતા કયા રાજાને સારંગદેવે પરાજિત કર્યો હતો? તો ગોગદેવને. કયા વાઘેલા રાજાના સમયમાં મુસ્લિમ ફોજે ગુજરાત ઉપર ચડાઈ કરી હતી? તો સારંગદેવના સમયની અંદર. સારંગદેવના સમયમાં મુસ્લિમ ફોજે ચડાઈ કરી ત્યારે કોની સહાયથી મુસ્લિમ ફોજને હરાવી હતી? તો મેવાડના ગોહિર રાજા સમરસિંહની સહાયથી. આજનો આ છેલ્લો પ્રશ્ન પૂર્ણ થાય.